બંગલો તૂટી જાય અને કોઈ ભક્ત હૃદયના માણસે જો પંખીડાને મુઠ્ઠી ઝાર વેરી હોય તો એ ઝારમાંથી ફણગા ફૂટી અને ફડાક 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 ધાણી થઈ જાય. આવો 8 મહિનાનો દૈઠ તાપ પડે છે અને જંગલની અંદર નાનકડું 7 વર્ષનું બાળક રોહિત, હરિચંદ્રનું સંતાન રોહિત તરસો થાય છે અને મનમાં વિચાર આવે કે બાપા, હે બાપા, આ જંગલની અંદર હું સવારથી હાથ સુધી ફર્યો પણ મને ક્યાંય પાણીનો બૂંદ મળ્યું નથી. મને તરસ લાગી છે, કે પાણીની વ્યવસ્થા થાય ખરી? હરિચંદ્રજી કહે છે કે બેટા થોડુંક આગળ હેડ, હમણાં તને પાણી મળશે. થોડુંક આગળ હેડ. એક દિવસ ચાલ્યો ગયો. આ ક્ષત્રિયને ટેક શું હોઈ શકે એનો નાનકડો પ્રસંગ છે. એક દિવસ ચાલ્યો ગયો. બીજો દિવસ, બીજા દિવસનો મધ્યાહન તપ્યો અને રોહિત બોલે છે બાપા, હવે મારાથી બોલાતું નથી, મારી જબાન સુકાઈ ગઈ અને હવે મારી આંખો ફૂટે છે, મારી આંખમાં અંગાર લાય છે. બાપા ત્યાં પાણી પીવડાવો. ધીમે 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 ડગલો દેતા પરમાત્મા જ્યારે કસોટી કરવા આવે ને, હંમેશા મિત્રો ઈશ્વર કાપડ પાકતા નહીં બહુ કિંમત હેમ તળે પણ કહે છે કે દૂતું દીપડ મેંગણ નાક ભી મારો જેમ સિંહ પસાર તો દૂતું દૂતું કંચન દૂતું કે પણ પિત્તળ કિંમત જાણત હોય સબૂત. નાટ્ય કલા હરિચંદ્ર બને ને એમાં ન હોય સુખાગુણ ન્યો રજપૂત. એ તો જેની અંદર તાકાત હોતી હોય ને ત્યાં જ હોય. હરિચંદ્રજી કહે છે કે બેટા, જ્યારે બાળકને વેદના જોવે ત્યારે ગમે એવો બાપ હોય તો ખડખડી ઉઠે છે, એની વેદનાનો પાર નથી લેતો. અને હરિચંદ્રજી કહે છે કે બેટા હમણાં પાણી આવશે, બેટા હમણાં પાણી આવશે, બેટા હમણાં પાણી આવશે કરતા પરમાત્મા જ્યારે કસોટી લેવા આવ્યો અને પરમાત્માને બતાવવું છે કે આજે પાણીનો કુંભ ભરી અને ફૂલ વિષ્ણુ આવી અને વડના છાયે મૂક્યો છે અને ભરેલો કાઢો હેમ જેવો પાણીનો ગોળો મૂકીને પરમાત્મા ચાલ્યા ગયા. અને રોહિતની નજર પડી, બાપા સામે ક્યાંક પાણી દેખાય છે હો. અને હરિચંદ્રજી લઈને જાય, જોયું